જેમ આપણે ભોજન પીરસાય ને ત્યાર પહેલાં તમને ખબર છે સલાડ અને સૂપ આવે અને ત્યાર પછી મેઇન કોર્સ આવે. એટલે હું અવની મારી દીકરી છે, હું જીતેન્દ્ર વ્યાસ, અમે બાપ દીકરી સાથે જ કાર્યક્રમ આપી છીએ. પણ આજે ફક્ત ને ફક્ત આપ સૌને અવનીબેનને સાંભળવાના છે. હું તો એમને 2 મિનિટ આવ્યો છું. તો આપ સૌની જોરદાર તાળીઓથી રજૂ કરું ગુજરાતની એકમાત્ર મહિલા હાસ્ય કલાકાર, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ, જેને 20 દેશના પ્રવાસ કર્યા છે, તો અવની વ્યાસ. અવનીબેન, બધાને ખૂબ ખૂબ આનંદ કરાવો. નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ, નમસ્તસ્યે 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 નમો નમઃ. માતા હંસવાહિનીના ચરણોમાં વંદન કરીને આજે મારે મારી વાણીને વહેતી મૂકવાની છે. સરસ મજાનો રાજકોટના આંગણે એક અવસર છે, સરસ મજાનો અવસર. કારણ કે 18 વરણની જ્યારે કથા થતી હોય અને નાનામાં નાનો માણસ એમાં ભાગ લઈ શકે એવી કથા થતી હોય, ત્યારે રાજકોટ માટે તો એક અનેરો જ ઉત્સવ હોય. એટલે આજે આપણે એટલા બધા આનંદિત થઈને આપણે છેલ્લા 4 દિવસથી આખું રાજકોટ અહીંયા આવી ગયા છે. અને વધારે આનંદ એટલા માટે કે મારા ભાગમાં હતા ને આજે બધાય આવી ગયા છે. એકાદ 2 તાલી માટે ધન્યવાદ. કાંઈ વાંધો ને આપણે ના અરે પણ એટલી મહેનત શું કામ? આટલી તાલી તો પાડોશમાં પડાવી લઉં, એના માટે રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી આવવાની જ જરૂર નથી. કારણ કે રાજકોટ છે અને હું રાજકોટની છું. એટલે માં હોય ને, જે માં આમ દેશ વિદેશમાં ઘણા આપણને બધાય પોંકતા હોય ને તાલીથી વધાવતા હોય ને દાંત કાઢતા હોય, પણ માં હોય ને, જોજો બહારના વખાણ કરે, માં છે ને આપણે આમ ઘડાઈ જાય ને પછી જ તાલી પાડીને વખાણે. એટલે આ રાજકોટના લોકો તો મારા માં સ્વરૂપ છે. એટલે છેલ્લે 8:30 તમે તાલી પાડશો એનો મને ભરોસો છે ને એની એક શ્રદ્ધા છે. પણ રાજકોટના આંગણે આવી સરસ મજાની કથા હોય ત્યારે એક જયનાદ એવો કરીએ કે રાજકોટની જનતાને અહીંયા આવવા માટે હજી 3 દી બાકી છે. તો એવો જયનાદ કે આખા રાજકોટને ખબર પડવી જોઈએ કે રેસકોર્સના ગ્રાઉન્ડમાં આપણે બધા ભેગા થયા છીએ. 2 હાથ ઊંચા કરીને શ્રી રામચંદ્ર ભગવાન કી નો હાલે. આવો પડકારો હાલે જ નહીં. કારણ કે કરોડોની આપણી વસ્તી ને એમાંથી હજારો જ લોકો અહીં આવી શકે છે. તમે જ્યારે કથા સ્થળે આવો છો ત્યારે યાદ રાખજો કે તમારા 7 પેઢીના પૂન પાયકા હોય ને ત્યારે તમે લાઈવ કથા સાંભળી શકો. બાકી આ જ દિવસોમાં તમારા ઘરે એવા મહેમાન આવી જાય, ગમતા ન હોય ને એવા મહેમાન આવી જાય, જવાનુંય નામ ન લે, અને એને પાછી કથા ગમતી ન હોય એવા મહેમાન આવી જતા હોય. એટલે એક મોટો પડકારો કે અહીંથી નીકળતા કે પાછળ ફન વર્લ્ડમાં જેટલા અહીંયા ઓલા રાઈડમાં બેઠા છે ને બધાને ખબર પડવી જોઈએ કે અહીંયા નહીં, ખરી કથા તો અહીંયા હાલે છે. એવો પડકારો 2 હાથ ઊંચા કરીને શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, નમઃ પાર્વતી પતે હર હર હર. આવો પડકારો હોય. પપ્પાએ પહેલાં જ કીધું ને, ઓછા છો પણ આછા નથી. હું એમાં વિશેષણ તરીકે એમ કહું છું કે સોનીની દુકાને ગળદી ન હોય. આજે ને સમજાય, કાંઈ જરૂરી નથી બધું આજે જ સમજાય. અમુકને આવતી કથામાં સમજાય, અમુક 2 વર્ષ પછી, અમુક છે ને ગઈકાલે આવતીકાલે નાતા દાંત કાઢશે ત્યારે સમજવું કે ગઈકાલનું. અરે તમારે નિરાતે આપણે હસવા માટે ભેગા થયા છીએ. અને કૃષ્ણ કનૈયાના સાનિધ્યમાં કાલે 2 વાગ્યા સુધી આપણે કાનનો નંદ જન્મોત્સવ કરાવ્યો, રામચંદ્ર ભગવાનનો જન્મ કરાવ્યો. અને આજે તો કૃષ્ણ કનૈયાની વાતો થવાની છે, ત્યારે કૃષ્ણ કનૈયાને યાદ કરી અને મારે મારી વાણીને વહેતી મૂકવાની છે કે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ
સુભક્ત ચિત્ત રંજનમ સદેવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ સદેવ નંદ નંદનમ સદેવ નંદ નંદનમ. કૃષ્ણ કનૈયાના ચરણોમાં વંદન કરીને જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલતા રહેજો, કારણ કે વ્યાસપીઠ ઉપરથી આજે મારી વાણી પવિત્ર થઈ રહી છે. અને આ બધું હું એટલા માટે બોલી કે મારું માઇક ટેસ્ટિંગ નહોતું થયું. છેલ્લે સુધી અવાજ આવે છે ને? બાલ્કની હાથ ઊંચો કરો એટલે ખબર પડે. આ એક જગ્યાએ બોલો પ્રોગ્રામ હતો, હું કાંઈ ન બોલ્યો હોત ને તો બહુ સારું હતું, પણ સ્વભાવે જરાક માયાળું રહી એટલે મેં શું કર્યું કે આમ 5-6 માઇક હતા. મેં વળી કીધું હું હાસ્ય કલાકાર છું, મારે કાંઈ ગાવાનું હોય નહીં, અને હું નથી ગાતી ની મોટા મોટી સમાજ સેવા જ છે. મારી આવડી ઉંમરમાં મેં અત્યાર સુધીમાં એક જ ગીત ગાયું છે, જોડે રેજો રાજ. જોડે રેજો રાજ ઓડિયન્સે ફાળ્યો કરી દીધો, કાલથી ઘેરે રેજો બેન. એટલે 5-6 માઇક હતા, નો બોલ્યો તો બહુ સારું હતું, પણ સ્વભાવે જરાક માયાળું હતું. મેં કીધું હું હાસ્ય કલાકાર છું, મારે કાંઈ ગાવાનું ન હોય, આ 6 માઇક રાખ્યા છે, એકાદ માઇક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવા માંડો ને, આ 6 માંથી એક જ ચાલુ છે, અને ક્યુ ચાલુ છે ને અમને નથી ખબર. આ એક જગ્યાએ પ્રોગ્રામ આમ લટકાવેલું માઇક આમ આવી રીતે આમ કરીને બોલવાનું તો ન ફાવે ને, એટલે મેં ઓર્ગેનાઇઝરને મેં કીધું હું હાસ્ય કલાકાર છું અને હું છે ને માઇક સુધી પહોંચતી નથી. ખાલી તકલીફ મારી એટલી છે કે હું માઇક સુધી પહોંચતી નથી. કે મેડમ 2 મિનિટ ઊભા રહ્યો, હમણાં વ્યવસ્થા કરી દઉં. તમે નહીં માનો, 2 મિનિટ પછી એ 2 ઈંટ લઈને આવ્યા. મેં કીધું ઈંટ ઉભા રહીને બોલતા ન ફાવે ભાઈ. મને કે મેડમ થોડુંક જતું કરતા શીખવું પડે ને. પછી મેં કીધું તું ભાઈ મારે લગ્ન નથી થયા ને. આ જેટલાય દાંત કાઢ્યા ની બધાય જતું કરેલા. છેલ્લા 9 વર્ષથી જતું કરતા શીખી ગઈ. આ કોરોનાના સમયમાં હું વ્યવસાય ડૉક્ટર છું, એટલે કોરોનાના સમયમાં છે ને હું એક ઇમરજન્સી ડ્યુટીમાં હતી, એટલે અહીંયા એક મારા સિનિયર ડૉક્ટર સાહેબ છે, એ દોડાદોડ જતા હતા, તો એને માથાનો દુખાવો રહે હંમેશા. મેં વળી એક દિન એમ પૂછ્યું, મેં કીધું કેમ છે ડૉક્ટર સાહેબ તમારા માથાના દુખાવાને? મને કે 7 દિવસથી પિયર ગઈ છે. અમુક માથાના દુખાવાળા અહીંયા આવી નથી હઈકાઓ. હમણાં 2 મિત્રો વાત કરતા હતા કે ઓફિસમાં તો સિંહ થઈને ફરસ, ઘરમાં શું થઈ જાય છે? ઓલો કે ઘરમાંય સિંહ જોઉં છું, પણ સિંહ ઉપર દુર્ગા દેવી સવાર થઈ જાય છે. અને આ કથા છે ને અત્યાર સુધી જુઓ તમે, દાદાએ આ કથા છે ને ક્યારેક સવારે આપી છે, ક્યારેક બપોરે આપી, પહેલી વાર રાતે કથા આપી છે. એનું કારણ મને એકને જ ખબર. શું કામ ખબર? કારણ કે રાજકોટમાં કથા છે. જો સવારે બેનુંને કામ હોય એટલે બેનો બિચારા આવી ન શકે, અને બપોરે 1 થી 4 તો કરફ્યુ જ લાગી જાય રાજકોટમાં. કારણ કે બપોરના ઉજાગરા આપણને પોસાય નહીં. વર્ષો પહેલાની ઘટના, જો નાની હતી ને ત્યારે અહીંથી એક કૂતરો ગાંધીનગર બોલો સિક્યોરિટી માટે મોકલો. ગાંધીનગર સિક્યોરિટી માટે મોકલો, એવી સરસ સિક્યોરિટી કરે, એવો સારો કૂતરો, પણ 8 દીમાં એને પાછો મોકલી દીધો. અહીંથી બધાએ પૂછ્યું કે આવો સારો કૂતરો છે, આવી સરસ મજાની સિક્યોરિટી કરે છે, તે પાછો કામ મોકલી દીધો? એ કે રાજકોટનો કૂતરો છે ને બપોરે 1 થી 4 તો હુઈ જાય છે. 2-4 વાર અમે જગાડ્યો તો અમને બટકા ભરી લીધા. હા, ધર્મેન્દ્ર રોડ ઉપર બોલો હું બપોરે 2 વાગે નીકળી હતી, એક ભિખારી અહીંયા હૂતો તો ને એની મને નવાઈ ન લાગી, કારણ કે આ રાજકોટ છે. પણ એણે ઓલી વાટકી હોય ને જેમાં આપણે આમ સિક્કા નાખી, એ વાટકી ઊંધી રાખી હતી, અને અહીંયા બોર્ડ માર્યું હતું 1 to 4 ક્લોઝ. હું બીજે દી 6 વાગે એને મળવા ગઈ. મેં કીધું આ બોર્ડ તો સમજા, પણ વાટકો ઊંધો કેમ? એ કે તમારા જેવી ભટકતી આત્માઓ રખડતી હોય ને બપોરે, ટીડિંગ 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 કરીને સિક્કા નાખે તો ડિસ્ટર્બ ન થાય. લે એને પાછું ડિસ્ટર્બ થાય. આવા રાજકોટ, મને રાજકોટના છે ને જો નામ કેવા સરસ છે, ગુંદાવાડી. રામ જો એક ગુંદુ મળતું હોય તો. કેવડાવાડી, કેવડો ન મળે પણ ચેવડો મળે. હાથી ખાના, એક ભાઈ મને કે પહેલાના સમયમાં અહીંયા હાથીઓ રાખવામાં આવતા એટલે હાથી ખાના. મેં કીધું તો ભૂત ખાના.
આ માત્ર રાજકોટવાસીને જ ખબર પડે, પણ રાજકોટના આંગણે જ્યારે આવી સરસ મજાની કથા હોય, આજે આપણે બાલકૃષ્ણની વાતો સાંભળવાના હોય, ત્યારે એક એવી સરસ વાત મારે કરવી છે. મને ગમે આ રાધે રાધે આપણે બોલી રહ્યા છીએ, ત્યારે કૃષ્ણ અને રાધાની વાતો જ્યારે સાંભળવાની હોય, ત્યારે બુદરજી લાલજી જોશીની એક કવિતાથી મારે વાણીને આગળ વહેતી મૂકવી છે. બહુ સરસ મજાની કવિતા, મને બહુ ગમે ને મારે તમારા સુધી પહોંચાડવી છે, એવી શ્રદ્ધા સાથે કે તમને ગમશે. કવિ કેવી સરસ કલ્પના લખી શકે, કવિ કેવી સરસ કવિતાઓ કરી શકે, એની વાત છે કે બુદરજી લાલજી જોશી રાણા કંડોળામાંથી લખે કે શરદ કી રેન પુનેમ ખીલી બ્રિજ રાજ ને બંસી મેં ગાન કિયો. શરદ પૂનમની રાત છે, શરદ કી રેન, ઠીક, આમાં અરે અહીંયા આગળ બેઠા ઈ તો મારી સામું જોવો, પાછળવાળા અહીંયા જોવે ઈ બરાબર છે, અહીંયા હું સામે જાઉં તમે બધા આમ જોવો મને એમ થાય કોને જોવે છે. આગળ બેઠા એને તો હું દેખાવ જ છું ને, સાક્ષાત હાજર છું. યુટ્યુબમાં બધા જોતા હોય. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક ભાઈ મારી પાસે આવ્યા કે ડૉક્ટર અવની અમારા નાના નાના 2 બાળકો છે અને એ છે ને તમને આમ ટીવીમાં જોતા હોય, યુટ્યુબમાં જોતા હોય તો આમ તમને જોઈને રાજી થઈ જાય છે, તો ઘરે પધારો ને ચા પીવા આવો ને. તે હું ને મારા પપ્પા ને મારા હસબન્ડ અમે અહીંયા ચા પીવા માટે ગયા, તો દીકરો આવ્યો આમ હાથમાં પાણીનો ગ્લાસ લઈને અને બહુ ડાયો આમ બાબરી પાડી હતી. તો હું ખુશ થઈ ગઈ, મેં તો બહુ સરસ, બહુ ડાયો દીકરો છે. મેં કીધું શું નામ? એ કે સોમનાથ. વાહ, ભગવાન ભોળાનાથનું નામ, અને એવો જ ભોળિયો દીકરો. આપણે એમ થાય આના ઓવારણા જ લઈએ રાખી. થોડીક વાર થયો નાનો દીકરો આવ્યો, હાથમાં બેટ હારે તો એને એન્ટ્રી કરી. બેટ લઈને આવ્યો ને મારું પર્સ ઉડાડીને ફેરવી દીધું ને 1-2 ટપલી મને મારી લીધી, 2-4 ફડાકા મારા હસબન્ડને મારી લીધા. જોકે એને તો જરૂરી હતા. એટલે હું આમ અવાચક થઈ ગઈ. મેં કીધું આ કે મારો નાનો દીકરો ઘેલા સોમનાથ. કેવા માણસો કેવી જગ્યાએ મળતા હોય. તુલસીદાસજીની એક સરસ મજાની રચના છે ને કે તુલસી इस संसार में जाति जाति के लोग, तुलसी इस संसार में जाति जाति के लोग, सबसे हसमिल बोलिए નીતિ નાવ સંજોગ. કેવા માણસો કેવી જગ્યાએ આપણને મળતા હોય. અમુક માણસો તમે જુઓ આમ તો આપણી આજુબાજુ જ હોય કે અમુક માણસો છે ને ખજાના જેવા હોય, જેને જોઈને તરત તમને દાટી દેવાની જ ઈચ્છા થાય. અને અમુક માણસો છે ને આપણી આસપાસ એની ઓરા એટલી બધી સારી હોય કે આપણને તરત પૂછવાની ઈચ્છા થાય કે તમે કેમ છો. આમ આપણી સમક્ષ આવે ને એટલે આપણને એમ થાય કે આપણે પૂછીએ કેમ છો, અને અમુકને જોઈને તરત પૂછવાની ઈચ્છા થાય કે તમે છો જ કેમ, હું કામ છો આ દુનિયામાં. પણ રાજનીતિમાં જેટલા ટકા બહેનોને મળી છે ને એટલી ટકામાં પુરુષો આજે બિચારા દેખાઈ રહ્યા છે મને. 33% જેટલા પુરુષો. બહેનો ખરેખર, અને બહેનો દાંત કાઢવાની મને બહુ ગમે. આ મારે બહેનોની વાત કરવી છે, પણ બુદરજી લાલજી જોશીની જે કવિતાની વાત કરતી હતી એમાંથી મારે આગળ વધવું છે. સરસ મજાની કવિતા, રાધાજીની કવિતા અને કૃષ્ણની વાત. કે કવિ જ્યારે કૃષ્ણ અને રાધાની વાત લખે ત્યારે કેવી લખી શકે કે શરદ કી રેન પુનેમ ખીલી બ્રિજ રાજ ને બંસી મેં ગાન કિયો. શરદ પૂનમની રાત છે, અડધી રાતનો ગજર ભાંગ્યો છે અને બ્રિજરાજ કહેતા ને સાક્ષાત નારાયણ, સ્વયં નારાયણ, સાક્ષાત પરમાત્મા, સાક્ષાત કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે. વિચાર તો કરો કે આજે 5,500 વર્ષ પછી, કાલે જ ખાલી નંદનો ઉત્સવ થયો તો આપણને એમ જ થયું કે મારો કાનો અહીંયા આવ્યો છે. આજે 5,500 વર્ષ પછી આપણે કૃષ્ણની અનુભૂતિ કરી શકતા હોય તો વિચાર તો કરો કે જ્યારે સાક્ષાત કૃષ્ણ આ ધરતી ઉપર હશે ત્યારે વાતાવરણ કેવું હશે. ભાગવતજીમાં એવું લખ્યું છે કે કૃષ્ણ જ્યારે અધરથી સૂરો લહેરાવતા, જ્યારે વાંસળી વગાડતા પોતાના અધરથી, ત્યારે નદીઓના નીર થંભી જતા, હવા લહેરાવાનું મૂકી દેતી, ઝાડ પાન થોભાઈ જતા, અને આખું વાતાવરણ માત્ર ને માત્ર, સમગ્ર બ્રહ્માંડ માત્ર કૃષ્ણના સૂરો સાંભળતા. ઈ કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે કે શરદ કી રેન પુનેમ ખીલી બ્રિજ રાજ ને બંસી મેં ગાન કિયો. સુન કે વૃષભાન કહેતા ને વૃષભાનુની દીકરી રાધા. અડધી રાતે કૃષ્ણના જ્યારે સૂરો સંભળાય છે ને ત્યારે રાધાજી જાગે છે. એની અવાજ આવે છે કે અરે મારો માધવ વાંસળી વગાડી રહ્યો છે, મારો માધવ સૂર રેલાવી રહ્યો છે, અને હું ઘરે સૂતી છું, મારો કૃષ્ણ મને યાદ કરતો હોય ત્યારે મારે અહીંયા ન સુવાય, એ વાંસળી વગાડતો હોય ત્યારે તો મારે એની સાથે રાસ રમવા માટે જવું પડે. સુનકે વૃષભાન સુતાબીર હાકુલ નીંદ તજીવન પંથ ગ્રહ્યો. આખું વ્રજકુળ સૂતું છે, આખું વ્રજકુળ
પોતાની ઊંઘમાં છે ને ઈ સુર સાંભળીને રાધાજી નીકળી પડે છે. સુનકે વૃષભાન સીતાબુર હાકુલ નીંદ તજી વન પંથ ગ્રહ્યો, વનમાં જાય છે. ત્યારે લાઇટિંગ નહોતી અત્યાર જેવી, મોબાઈલ નહોતી કે આપણે આમ ટોર્ચ કરીને જોઈ શકીએ. માત્ર પૂનમના ચંદ્રનો પ્રકાશ હતો ને એ પ્રકાશમાં રાધાજી ચાઈને ચાલતા હતા. અડધે રાધાજી પહોંચે છે ને ત્યારે એને યાદ આવે છે કે હું કેવી લાગુ છું. સ્ત્રીઓ પોતાના શૃંગાર પ્રત્યે બહુ કોન્શિયસ હોય છે. એને એમ થયું કે હું કેવી લાગુ છું. પોતે એમનેમ નીકળી ગયા છે, ઓઢણું સરખું કર્યું, માથું સરખું કર્યું, પછી યાદ આવ્યું કે હું ક્યાં જોઉં. સુન કે વૃષભાન સુતાબીર હાકુલ નીંદ તજી વન પંથ ગ્રહ્યો. હવે પછી જમુનાજલ મુખ નિહાર ગઈ. બાજુમાં યમુનાજીના નીર થંભી ગયા હતા. ત્યાં રાધાજીએ જોયું કે હું જોઉં તો ખરી કે હું કેવું લાગુ છું. જમુનાજલ મુખ નિહાર ગઈ. હવે પછીની પંક્તિ, જમુનાજલ મુખ નિહાર ગઈ, મુખ બિંબ શશી બિંબ એક ભયો. અને હવે પછીની પ્રાણ જેવી પંક્તિ ભૂધરજી લાલજી લખે, મુખ બિંબ શશી બિંબ એક ભયો, તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો. તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में ચાંદ સમાય ગયો. તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में ચાંદ સમાય ગયો. આવી કવિતાઓ વાંચવાની ઈચ્છા થાય. અને અત્યારે તો જે કવિતાઓ આવે ને વોટ્સઅપમાં, મને એમ થાય એનો મોબાઈલ હથોડી લઈને તોડી આવું. હમણાં એક છોકરીની સગાઈ થઈ ને એટલે એણે એના ફિયોન્સને કીધું કે એ તમે મારા માટે કવિતા ન કરો. અને આ સગાઈથી લગ્ન સુધીનો એક એવો સમયગાળો છે બહેનો કે તમે જે ઈચ્છો નહીં બધુંય તમારા માટે થાય. તમારા પૈડા વેણ ઝીલાય અને લગ્ન પછી તમે પડી જાઓ તોય ન ઝીલાય. એ બધી ઈચ્છાઓ આપણી કેવી મીઠી મીઠી વાતો કર્યું હોય ને સગાઈથી લગ્ન સુધીમાં. તારા વગર હું નહીં, મારા વગર તું નહીં. લગ્ન પછી કાં તું નહીં કાં હું નહીં. કેવી મીઠી મીઠી વાતો કર્યું. તમે મારા ને હું તમારી. લગ્ન પછી તમે ને હું બે નીકળી જાય, મારા મારી રહી જાય. કેવું કે એને કેવા કેવા આપણને તો અરમાનો દેખાડ્યા હોય કે તારા માટે તો ચાંદ ને તારા તોડી લાવીશ. ઘરમાં 2 દીથી ડોલ તૂટી ગઈ છે, ઈ લઈ આવો ને ચાંદ તારાનો દીકરો થતો. પણ ઓલી છોકરી કે તમે મારા માટે કવિતા ન કરો, એટલે ઓલો કે હું તો તારા માટે કવિતા કરું. ને ઓલો તો બીજે દી કવિતા કરીને લઈને લાવ્યો. 4 લીટીની જે કવિતા સંભળાવી, છોકરીને સાયલેન્ટ મોડમાં વાઇબ્રેશન ઉપડી ગયા. 4 જ લીટીની કવિતા. તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ. વાહ વાહ કરો. આમ હાથ ઊંચો કરીને તમારે વોટ્સઅપમાં કવિતા આવે તોય આમ નથી કરવું પડતું. અહીંયા તો હું લાઈવ બોલું છું, આ લોકો ન કરે. તમે તો વાહ વાહ કરો. તમે તો અવની વ્યાસ ભેગા આવ્યા છો. તમે ક્યાં કથા સાંભળવા આવ્યા છો? તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ. ગાડી તારી પેટ્રોલની હું વાપરું ગેસ. તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ. ગાડી તારી પેટ્રોલની હું વાપરું ગેસ. તને વાલો સલમાન ને મને વાલી યશ. તને વાલો સલમાન ને મને વાલી યશ. હું તારો બળદિયો ને તું મારી ભેંસ. લગ્ન પછી આ ભેંસ ભૂરાઈ થાય કે નહીં? કવિતાઓ. અને અહીંયા સરસ મજાનો શરદ દાદાએ મારો ઇન્ટ્રો આપ્યો. પપ્પા તો જો કે આપે જ, પણ અમદાવાદમાં બનેલી સત્ય ઘટના કે એવી સરસ. મને એક ભાઈ હતા એ કે આવી જ રીતે સંચાલન કરતા હતા કે ડૉક્ટર અવની તમને જોઈને મેં કવિતા લખી નાખી. અને આટલી બધી બહેનો બેઠી છે, દિલ ઉપર હાથ રાખીને કહો કે આપણને જોઈને કોઈ કવિતા લખે કેવું ગમે. મેં તો કીધું ઈર્ષાદ. એણે 4 લીટીની કવિતા સંભળાવી कि हम आपको देखने की चाहत रखते हैं, हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. न जाने आप कब टीवी पर आ जाए, न जाने आप कब टीवी पर आ जाए, इसलिए हर वक्त कार्टून नेटवर्क लगाए रखते हैं. हाँ, પછી મેં વાવા નહોતી કરી. આપણા વખાણ કરે છે કે વખોડે છે, મને ઈ જ ન સમજાણું. અમુક માણા જેવા હોય, જોજો એને કોઈ જાતનો રાજીપો જ ન હોય. અહીંયા આવી સરસ મજાની કથા હાલે છે, આટલું આમ ધૂમધામ કાર્ય થાય છે, તોય અમુક જોજો તમારી આજુબાજુમાં જઈ છે, ખુરશી ઉપર લગેજ પડ્યા હોય ને એમ આમ પડ્યા હોય. અહીં દાંત જ ન કાઢે, તમે જૂની કબજિયાત જેવું મોઢું કરીને બેઠા હોય. જો
એને કોઈ જાતનો રાજીપો જ નહીં. મારી બાજુમાં એક કાકા રહીએ, એના ઘરે 10 વર્ષે દીકરાનો જન્મ થયો તો મોઢું લટકાવીને બેઠા હતા. મેં કીધું કાકા રાજી થાવ, 10 વર્ષે તમારા ઘરે દીકરાનો જન્મ થયો. મને કે અવની બેન શું રાજી થાય, ભગવાને 10 વર્ષે આવ્યો ને આપણો આવડો કાપ્યો. થોડીક વાર તો હું મૂંઝવણમાં મૂંઝાઈ ગઈ કે આને દાઢી મૂછવાડો દેવાનો હતો. ભગવાન તો બધું સમજી વિચારીને જ કરતા હોય ને. પણ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ 2017માં સ્ટાર પ્લસ ઉપર આવી ગયું. અક્ષય કુમાર એના જજ હતા, ઓલા ખિલાડીવાળા. આખા ભારતમાંથી 2.5 લાખથી વધારે લોકોએ ઓડિશન આપ્યા હતા. આખા ભારતમાંથી માત્ર 40 લોકો સિલેક્ટ થયા હતા, ને એમાં હું એક હતી. ગુજરાતમાંથી માત્ર હું એક હતી. અને એમાં અક્ષય કુમાર સરે મને પૂછેલો સવાલ કે ડૉક્ટર છો ને તો મેડિકલ ભાષામાં મા વિશે કાંઈક કહો, કે જેમાં હાસ્ય આવવું જોઈએ અને ફિલોસોફી આવી જોઈએ. હવે ફિલોસોફીની વાત તો કેટલી બધી છે આપણા લોક સાહિત્યમાં. કાગબાપુને યાદ કરીએ તો કાગબાપુનો તો રાષ્ટ્રીય દુહો થઈ ગયો કે હું મોઢે બોલું માં તે મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને હિન્દીમાં મને જે ગમે એ શાયરી મેં અક્ષય સર સામે રજૂ કરી હતી. તમને ગમશે એવી શ્રદ્ધા સાથે કે માં કેવી હોય. અહીં આટલી બધી માતાઓ બેઠી છે. તમારી માને એક વખત યાદ કરો આંખો બંધ કરીને કે માં કેવી હોય. સ્ટેજ ઉપર એક માં તરીકે હું ઊભી છું એટલે કહી શકું કે માં કેવી હોય. દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ, દવા ન કામ કરે તો નજર ઉતારતી है, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है. માનો પ્રેમ કેવો હોય. એક વાત મને બહુ ગમે, આટલી બધી માતાઓ બેઠી છે. માં રમાડે ને બાળકને ત્યારે જોજો સારી લાગે. તમે નાનું બાળક હોય ને તો તમે રમાડો ને કુચુ 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 દીકો 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 દીકો, છોકરો દાંતે કાઢે. છોકરું બાપાને રમાડતા ન આવડે. અમરીશ પુરી રમાડતો એને કે છૂ છૂ છૂ, એ બેજા આ છોકરું બી જાય હો કે આ કોણ આવ્યું. માં હોય ને માનો પ્રેમ અલગ છે, પણ પિતાનો પ્રેમ સહેજે ઓછો નથી. એને ખાલી રમાડતા નથી આવડતો, પણ સમાજમાં કેમ ચાલવું ને એ તો પિતા જ શીખવાડે છે. માં છે ને તમે જો, માં જ્યારે રમાડતી હોય ને તો બાળકને અહીંયા કાંખમાં બેસાડે. ખબર છે? તમે અહીંયા બેસાડો. શું કામ? કે માં એમ કહે છે બાળકને કાંખમાં રાખીને કે બેટા હું જે નજરથી દુનિયા જોઉં છું ને એ દ્રષ્ટિ તારે જોવાની છે, એ લોકોને તારે ઓળખવાના છે. એટલે માં કાંખમાં બેસાડે છે. અને પિતા જ્યારે રમાડતા હશે ને ત્યારે ખભા ઉપર અહીંયા બેસાડશે. એ કાંખમાં નહીં બેસાડે, ને બેસાડે ને તો એ હારાય ન લાગે. અહીં ખભે બેસાડે, પોતાના માથાથી ઉપર દુનિયા દેખાડશે કે જો દીકરા હું જે નથી જોઈ શક્યો ને એ તારે જોવાનું છે. આ પિતાનો પ્રેમ છે. મા વિશે ઘણું બધું લખાય, પિતા વિશે ક્યારેય લખાણું નથી. એક કવિની બહુ સરસ પંક્તિ મને ગમે કે કહી દો કવિઓ અને લેખકોને કોઈ રીતે, કહી દો કવિઓ અને લેખકોને કોઈ રીતે, મા વિશે તો બહુ લખાયું કેમ ન પપ્પા વિશે. મા વિશે તો બહુ લખાયું કેમ ન પપ્પા વિશે. બાપ બન્યો એ ત્યારે એની આંખમાં એ ઝાંકેલું, બાપ બન્યો એ ત્યારે એની આંખમાં એ ઝાંકેલું, સપનાઓનું એક પતંગિયું એની આંખમાં એ નાચેલું, સપનાઓનું એક પતંગિયું એની આંખમાં એ નાચેલું. કહી દો કવિઓ અને લેખકોને કોઈ રીતે કે મા વિશે તો બહુ લખાયું કેમના પપ્પા વિશે. પણ મૂળ વાત હું માની કરતી હતી કે માં એનો પ્રેમ કેવો હોય. કે બાળક એક હતું, 5 વર્ષનું બાળક શેરીમાં રમવા ગયું હતું અને ધોધમાર વરસાદ આવ્યો ને એટલે ઘટના એવી થઈ કે બાળક આખું પલળીને ઘરમાં આવ્યું, આખું ભીંજાઈ ગયું હતું. એટલે જેવો ઘરમાં આવ્યો ને ત્યાં એનો મોટો ભાઈ બેઠો હતો. તરત બોલ્યો જો પપ્પા આ પલળીને આવ્યો. અને મોટા ભાઈ બહેનનું કામ આ જ હોય કે નાનાને કેમ આટીમાં લેવા. હવે તો જો કે આવું કંઈ રહ્યું નથી, કારણ કે એકના એક હોય, માનતા ના હોય અને કોઈના બાપનું ન માનતા હોય. એવા આમ ખુલ્લે આમ ઓલા વોટ્સઅપના મેસેજની જેમ ગમે ત્યાં રખડતા હોય. મને એક જગ્યાએ પૂછ્યું સાઢુભાઈ એટલે શું. હવે તો જો કે આ પ્રજાતિ લુપ્ત થતી જાય છે. મને એક જગ્યાએ પૂછે તું સાઢુભાઈ એટલે શું. મેં કીધું એક જ જગ્યાએથી છેતરાયેલી 2 વ્યક્તિ અને બેયને હામે એવું હોય કે મારો હારો સામેવાળો ખાટી ગયો.
એટલે જે ખરેખર એટલે જેવો આમ અંદર આવ્યો ને છોકરો એટલે એના મોટા ભાઈએ કીધું કે પપ્પા જો આ પલળીને આવ્યો. પપ્પા હોલમાં બેઠા બેઠા છાપું વાંચતા હતા, છાપામાંથી જરાય નજરે આમ ન કરી તરત બાળકને ખીજાઈ ગયા. શું આખો દી એમનેમ રમવા જાસ, છત્રી લઈને જવાય, રેનકોટ પહેરીને જવાય, ભીંજાઈને આવ્યો, તાવ આવશે, ટાઇફોઇડ થશે, ન્યુમોનિયા થશે, હોસ્પિટલના ભાવ સાંભળાશે. 5 વર્ષના બાળકને શું ખબર પડે કે હોસ્પિટલ શું છે, ન્યુમોનિયા શું છે? એ તો રોવા માંડ્યું. માં કેવી હોય એની વાત, મૂળ જ્યાં આપણે મુદ્દો મૂક્યો તો ત્યાંથી આગળ વધું કે રોવા માંડ્યું. રોતું રોતું અંદર કિચનમાં ગયું, એની મમ્મીને ભેટી પડ્યું. આખે આખો ભીને ભીનો બાળક એના મમ્મીને ભેટી પડ્યો. મમ્મી એની ઓઢણીથી માથું લૂછ્યું, મોઢું લૂછ્યું, અને માં જ આવું વાક્ય બોલી શકે. માં ખાલી એટલું બોલી કે લુચ્ચો છે વરસાદ. જો માં વરસાદને ખીજાય છે, લુચ્ચો છે વરસાદ કે મારા દીકરાને પલાળી દીધો. આ માં કે જે વાત મેં અક્ષય કુમાર સરને પહોંચાડી હતી. અને હાસ્યની ભાષામાં મારે માં વિશે વાત કરવાની હતી કે જેમાં મેડિકલ પણ આવવું જોઈએ. એટલે આમ જુઓ ને તો મેડિકલ ભાષામાં તો માં વિશે આપણે શું કહીએ હસવામાં, તો જે શબ્દમાં માં અક્ષર આવે છે ને એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે. રાજમા પ્રોટીનનો સ્ત્રોત, અજમા તમને વાયુ ન કરે, ઉપમા તમારું વજન ન વધારે, એનીમાં એક બેન મેન કે એમ તો સાસુમાઈ હોય ને તે થોડી ઘણી કડવાણી તો રહીએ ને. એક જગ્યાએ મહિલા મંડળનો પ્રોગ્રામ, મેં કીધું ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને એટલે માનું સર્જન કર્યું છે. ઓડિયન્સમાંથી એક બેન ઊભા થયા, હાવ સાચી વાત છે, અને શેતાન બધે નથી પહોંચતો ને એટલે સાસુમાનું સર્જન કર્યું છે. હા ખરેખર સાસુમાઓ તાલી પાડી, તમારી હિંમતને ધન્યવાદ છે હો. ખરેખર એટલી રાજી થઈ હું ખરેખર સાસુમાં. એક ભાઈ મને કહે ઓલા વાયરલ છે ને જોક્સ, બધા સાસુ વહુના બહુ જોક્સ વાયરલ. એક ભાઈ મને કે તમે સાસુ વહુના બહુ જોક્સ કરો જ નહીં. મેં કીધું જોક્સ તો તમને લાગે, હા આયુર્વેદિક છે, પણ જેટલી સાસુમાં અહીંયા બેઠી છે ને મારી કરબદ્ધ પ્રાર્થના, અને જેટલી થવાની છે એને કરબદ્ધ પ્રાર્થના કે બને ને તો આવનાર વહુને બહુ ટક ન કરવું. કારણ કે ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ છોકરીઓ છે, એને ખબર જ છે ઘર કેમ ચલાવાય. લાપસી ન આવડે ને તો ચિંતા ન કરવી, કારણ કે એ ગૂગલમાંથી ગોતીને લાપસી કરી દેશે. અને આપણે ક્યાં આપણા ગગાને લાપસી ખાધા જેવા રાખ્યા છે? એને બર્ગરમાંથી બહાર નથી આવવા દીધા. હા હમણાં એક વહુના લગ્ન થયા ને આમ સાસુમાને પગે લઈ ગઈ, એટલે સાસુમાં કે સદા ખુશ રહ્યો, વહુ કે તમે રહેવા દ્યો. તો અમે તો ખુશ રહેવા જ આવ્યા છીએ. અને હવે પછી હવે જે જનરેશન છે, જે સાસુ હવે બનવાની છે, એને કરબદ્ધ પ્રાર્થના કે હવેની તમારી વહુ આવે ને એને એમ ન પૂછતા કે બેટા તમને રસોઈ આવડે છે, આવું નહીં પૂછવાનું. આ જૂનો પ્રશ્ન થઈ ગયો. હવેની વહુઓને એમ નહીં કહેવાનું કે બેટા રસોઈ આવડે છે, હવેની વહુઓને પૂછવાનું કે બેટા ઘરનું જમી લેશો ને. અરે ખરેખર. અને 40થી ઉપરની જે બહેનો છે, માતાઓ મને માફ કરે, પણ 40ની ઉપરની બહેનોની મને બહુ દયા આવે ખરેખર. કારણ કે એ બહેનો જ્યારે સાસુ બનીને આવી ને ત્યારે એને હાહુ હારી ન મળી. તમે જે અડધામાં આખું સમજી ગયા ને એ મારો ભાવ. અને હવે જ્યારે એને વહુ આવે છે ત્યારે, અને 40ની ઉપરના ભાઈઓની મને દયા આવે, કારણ કે મારે બે બાજુ આમ સમતલ રીતે હલવું પડે ને ખરેખર. કારણ કે 40ની ઉપરના જે ભાઈઓ છે ને એ જ્યારે નાના હતા ને ત્યારે એના બાપા આગળ એનું કાંઈ હાલ્યું નહીં, અને હવે એ બાપા બન્યા ને ત્યારે એના છોકરા આગળ બિચારાનું કાંઈ હાલતું નથી. ખરેખર એવી જનરેશન છે જે મેગી વગર મોટી થઈ ગઈ. હાલો કે ને એક દોર ભી દેખા થા અમને કે ને. સીસીટીવી વગર તમે લોકો જીવી ગયા. ઓલી ભાડાની સાયકલ હતી, કોણે કોણે હલાવી ભાડાની સાયકલ? બધાએ. મેં જ નથી હલાવી, બોલો. આ મારા પપ્પાની જનરેશનની ભાડાની સાયકલ હલાવતા, ખબર રૂપિયો ને આઠાના કેટલા લેતા? કેટલા હે? આઠાનામાં કલાક સાયકલ ફેરવવા દેતા, ખબર છે? 1 કલાક સાયકલ ફેરવવા દેતા. ત્યારે સીસીટીવી નહોતા, આધાર કાર્ડ નહોતા, તોય 1 કલાક પછી આપણી કે ને કે પેલી પ્રામાણિકતા કેવી હતી કે 1 કલાક પછી સાયકલ પાછી દઈ આવતા. અને એમાં 3 મિનિટ બાકી હોય ને તો ઓલો સાયકલ વાળો એમ કે હજી 3 મિનિટ બાકી છે, એકાદ ચક્કર મારતો આવ.
આ જનરેશન અને ત્યાં અને અત્યારની કંઈ જનરેશન વખોડતી નથી હો. અત્યારની જનરેશનને તો જીવવા જેવો જમાનો છે. ત્યારે તો તાર આવતા અને તાર આવે ને એટલે માણસો રોવા જ માંડતા વાંચ્યા વગર. કારણ કે એને એમ જ હતું તાર આવે એટલે કોઈક ઉકલી ગયું જઈશે. અને હવેનો તો જમાનો જો કે એક કોલ કરો એટલે અહીંથી બેઠા બેઠા ઠેઠ તમે યુએસએમાં વાત કરી શકો, લંડનમાં વાત કરી શકો. આમ ટચ અત્યારે અહીંયા ઘણા લોકો અહીંયા વિડીયો કરીને મોકલતા હશે, પણ એ જીવવા જેવો જમાનો હવે આવ્યો છે ને એને તમે જીવી રહ્યા છો ને એનો રાજીપો છે. કારણ કે તમે એ જનરેશન છો જેણે આઠાનાય જોયા છે ને જેને 2000ની નોટબંધીએ જોઈ છે અને જેને 10ના સિક્કાય જોયા નવા નવા હમણાં. એ રાજીપો રાખજો. કારણ કે તમે એ જનરેશન જો જ્યારે બીમાર પડતા ને ત્યારે જ ઘરમાં મોસંબી આવતા. અને અમારી જનરેશન છે કાજુ બદામ સિંગ ચણાની જેમ અમે ખાતા હોય. એટલે આ જનરેશન એ વિચારવા જેવી છે. આપણી જનરેશન ખોટું ન લગાડવું, રાજી થવાનું. ઝેનઝી જનરેશન ક્યારેય ખોટું ન લગાડતા, ભલે આમાં 20% રહી, પણ રાજી થવાનું. કારણ કે ઇન્ટેલિજન્ટમાં ઇન્ટેલિજન્ટ જનરેશન એટલે ઝેનઝી જનરેશન. બસ આપણે આપણી જ વાતો એના સુધી પહોંચાડી નથી ને એટલે ક્યાંક આપણાથી અળગા છે, બાકી એનો વાંક જ નથી. આપણા બાપ દાદાએ આપણને વાર્તા કીધી એટલે આપણામાં જીવતી રહી. આપણે આપણા બાળકોને નથી કીધી એટલે ઝેનઝીમાં જીવતી નથી રહી. મૂળ વાક આપણો. તમે કયો તો જીવતી રહીએ. પણ હું ઓલી સાસુમાની વાત કરતી હતી એમાંથી આડે પાટે ચડી ગઈ. ખરેખર છું નહીં આડે પાટે, પણ વાતોમાં ક્યારેક આવું થાય. હમણાં હું મારી એક ફ્રેન્ડના ઘરે ગઈ ને તો એના સાસુ છે ને બેઠા બેઠા આમ કરતા હતા આમાં. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ શું છે? મેં કીધું આ તાર સાસુને શું થયું? એ કે વાઇબ્રેટ મોડ ઉપર રાખ્યા છે. મેં તારા સસરા એ કે તો વર્ષોથી સાયલેન્ટ મોડમાં જ છે ને. મેં કીધું એમ નહીં, તારા હસબન્ડ કે આઉટ ઓફ કવરેજ. આખું મોબાઈલ ફેમિલી છે. અને ખરેખર સાસુ હોવની તો એટલી બધી વાતો થઈ શકે. પણ હું વાત કરતી હતી, ટક ટક ન કરું. મારી બાજુમાં એક સાસુ મારી, જો યાદ રાખજો રાજકોટ વાસીઓ, રાજકોટની દીકરી છું, તમારી દીકરી છું, મારા સાસુ રાજકોટના જ છે. એટલે મારી બાજુના ઘરની વાત કરું છું. આમાં એને ઘણા બેનપણીઓ બેઠા જ મારા સાસુના, એટલે ચોખવટ કરીને કહું છું કે મારી બાજુમાં એવો ટકટક્યો સ્વભાવ એની સાસુનો કે ઓલા આપણી શેરીમાં ઓલા શાકવાળા ને ફ્રૂટવાળા નીકળે ને એની યારે માથાકૂટ કરે. બોલો, હા ઓલા ફ્રૂટવાળાને કે આ તરબૂચ આપ, ઓલો કે કેટલાનું, કે આટલું આપો, 3 કિલો તરબૂચ આપો. ઓલા 3 કિલો તરબૂચ આપ્યું. એ કે આમ નહીં, વાયરસ હોય, જમ્સ હોય, આખું તરબૂચ પહેલાં લૂછવાનું, પછી કાગળમાં પેક કરવાનું ને પછી મને આપવાનું. ઓલા આખું તરબૂચ લૂછું, કાગળમાં પેક કર્યું અને પછી આપ્યું. પછી કે આ ચીકુ કેમ આપ્યા? લો કે આટલાના કિલો, કે 3 કિલો ચીકુ બાંધ. ઓલા 3 કિલો ચીકુ આપ્યા. કે આમ નહીં, એક એક ચીકુ લૂછવાનું, કાગળમાં પેક કરવાનું અને પછી મને આપવાય. ઓલા એક એક ચીકુ લૂછું ને કાગળમાં પેક કર્યું ને પછી આપ્યું. પછી કે આ દ્રાક્ષ કેમ આપી? ઓલા ટોપલો લઈ લીધો, બેન મારા છોકરાને ખાવા માટે છે. અને મૂળ આપણો સ્વભાવ કે ઓલા શાકભાજી વાળા આગળથી આપણે લીમડો, કોથમીર ને મરચા મફત ન લઈને ત્યાં સુધી આપણને શાક પચે જ નહીં, જોજો. હા, અને અમુક શેરીમાં તો ખાલી ભાવ પૂછે ને લીમડો ને કોથમીર ને મરચા મફત કરી લે. ઓલા 20 શેરીવાળા નીકળે, સાંજ સુધીમાં 100 ગ્રામ મરચા મફત કરી લે. એ માત્ર આપણી બહેનો, ગુજરાતની બહેનો, એમાંય કાઠિયાવાડની બહેનો, ક્યાંય પાછી ન પડે. એટલે આ સાસુના ઘરે દીકરાના વહુ આવ્યા એટલે 7-8 દિવસ તો બધું બરાબર ચાલ્યું. વળી દીકરાના વહુ રસોડામાં ગયા એટલે સાસુમાં શાક લઈને આવ્યા, ગુવાર. એટલે દીકરાના વહુએ છે ને અહીંયા વોશ બેસીન આગળ ગુવાર ધોઈને મૂક્યો. આ સાસુમાં અહીંયા કહેવા ગયા કે વહુ બેટા આમ નહીં, એક એક ગુવાર ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. બીજે દી ચોળા લઈને આવ્યા. વળી ઓલીએ ચોળા ધોઈને મૂકાય કે આમ નહીં, એક એક ચોળો ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. ત્રીજે દી મેથી લઈને આવ્યા. અને માર્ક કરજો, શાક પાછા સાસુ જ લાવે. આપણને શું કહે, તમારા પપ્પાને આ ન ભાવે, તમારા પપ્પાને આ ન ભાવે. મૂળ એને ન ભાવતું હોય. આટલા બધા પપ્પા બેઠા છે, કોઈ દી કાંઈ બોયલા જેવા રાખ્યા છે. બિચારો ઢોકળીનું શાક કહીને ગયો હોય, પાછળથી દૂધી કરી હોય.
વળી ઓલી મેથી ધોઈને મૂકી, ત્યાં કહેવા ગયા કે આમ નહીં બહુ બેટા, એક એક મેથીનું પાંદડું ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું. ઓલી કે ઓકે મમ્મીજી. આવું 8-10 દિવસ આવેલું. વહુ બેટા નાવા ગયા 10 દિવસ પછી 2.5 કલાક થઈ, નાઈન નો નીકળ્યા. બહારથી સાસુમાએ કીધું કે વહુ બેટા રસોઈનો ટાઈમ થઈ ગયો. વહુએ બહુ સરસ જવાબ આપ્યો કે મમ્મીજી માથું ધોઉં છું. વાહ તમારી સમજદારી. એક એક વાળ ધોઉં છું, સૂકવું છું, ધોઉં છું, સૂકવું છું. હજી 2.5 કલાક થશે, રસોઈ તૈયાર રાખજો. ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ છે ને. અને માં છે ને બહુ પોઝેસિવ હોય જો એના બાળક માટે. ખબર નાનું હોય ને ત્યારે કાળા ટીલા કરે. કોઈ કર્યા જ કોઈ છે કોઈ આમાં? કોણે કોણે કર્યા? બાળક નાનું હોય ને એટલે કાળા ટીલા કરે. હા, મારા જેવા બધા લાગટ મારા જેવા જ છે. શું કામ કાળું ટીલું કરે? મારા દીકરાને કોઈની નજર ન લાગે. અરે તારો દીકરો નજર લાગવા જેવો નથી, એની નજર બીજા બે ઉપર પડી જાય તો એનું એક્સિડન્ટ થઈ જાય એવો છે. પણ માં છે ને, માં જો કેટલી પોઝેસિવ હોય માં, કે દીકરો રાતે 2 વાગે આવીને એમ કે ને કે મમ્મી ભૂખ લાગી, બટેટાનું શાક કરી દે, તો એટલે માં હાફડી ફાફડી થતા બટેટાનું શાક કરી દે. કે જોઈ દીકરાને બાપા મૂળમાંથી ઉપાડે. તમારી માએ તમને કાંઈ ખાતા જ નથી શીખવાડ્યું. પોઝેસિવ છે ને માં. એટલે મારી બાજુમાં એક દીકરો આમ જોવો ને તો રણબીર કપૂર જેવો ઊંચો ને રૂપાળો, પણ એને લગ્ન કર્યા ઓલી આરગુંડા નારગુંડા અરે તાવડીના તળિયા જેવો કલર, અંધારામાં દાંત સિવાય કાંઈ દેખાય નહીં. આમ બે હાઈલું જતો હોય ને તો ઓરિયો બિસ્કીટ હાઈલું જતો હોય ને એવું લાગે. મેં વળી હિંમત ભેગી કરીને એક દી પૂછ્યું, મેં તમારો દીકરો તો આવો રણબીર કપૂર જેવો છે, આને તો આલિયા ભટ્ટ જેવી છોકરી મળી જાત. હાવ મેં દી આવી કાયડી કોદાયડી અરે શું લગ્ન કર્યા? મન કે બેન મોટો થયો ને ટીલું નહોતો કરવા દેતો. જીવનમાં જ બટકાવી દીધું. ઈ આરગુંડા નારગુંડાને થોડી ઘણી હિન્દી ભાષા શીખવાડી અને માજી બાપાએ હિન્દી શીખ. હવે આપણું હિન્દી તો કેવું છે, જે પાણીપુરી વાળે આગળ આપણે બધા બોલી છીએ ને ઈ, ભૈયા મોટી મોટી પૂરી દેના, કાણાવાળી મત દેના, પાણી કોણી તક આ જાતા હે, ફિર ખાટી ખાટી વાઈશ આતી હે. ખટાસ તો બિચારો ઓલો પકડી ગયો છે હપ્તા ભરી ભરીને. હમણાં એક ઘટના જેવી થઈ ને, હું પાણીપુરી ખાવા ગઈ ને તો એક માજી આવ્યા, મોઢામાં ફર્નિચર નહીં, સમજો ને. એટલે કે બેટા પૂરી દે તો પૂરી. ઓલો કે નો દઉં માજી તમને પૂરી, નો દઉં. મેં કીધું ભાઈ એવું ન કરાય, આપણે આવી કથાઓ સાંભળતા હોય આપણે, મેં કીધું થોડાક દયાભાવ રખાય. મેં કીધું માજી આગળ પૈસા નહીં હોય તો ભાઈ હું તમને પૈસા આપી દઈશ, પણ થોડીક દયાભાવના તો રાખો. એ કે બેન પૈસાનો સવાલ નથી, 3 દીથી પૂરી ખાવા આવે છે, મોઢામાં ફર્નિચર નથી, જેવી પૂરી મોઢામાં મૂકે ને પાણી મને ઉડે છે. 3 પૂરીએ તો હું ભીનો થઈ જાઉં છું. પછી મેં ઓલું જ્યુસર લઈ દીધું. મેં તું આમાં ક્રશ કરીને માજીને પાણીપુરી ખવડાવો, કારણ કે પાણીપુરી નહીં ખાય ને તો આનો જીવ અવગતે ચાહે. પણ ઈ આરગુંડા નારગુંડાને થોડું ઘણું હિન્દી શીખવાડ્યું ને એક દી માજી બાપા જમવા બેઠા ને તો બાપાએ કીધું કે વહુ બેટા ઢીકા માર કે ડુંગળી દેના. વહુ બેટા રસોડામાંથી 2 ડુંગળી લઈ આવ્યા, બાપાની થાળીમાં મૂકીને 2 ઢીકા બાપાને માર્યા. બાપા ઓતરાશે ચડી ગયા, લસણ ડુંગળી નહીં. હવે આ વહુના લગ્નને 8 મહિના થયા. કેટલા કેટલા બાલ્કની 8 મહિના થયા. 8 મહિના હું દરરોજ માર્ક કરું. દરરોજ સવારે છે ને એના સાસુનો હાથ આમ પકડે, જરાક આવો તો આપણે આ લોકોને આપણું ઘરનો ડાયરો કહેવાય, આવો આ લોકોને આપણે દેખાડીએ, લાઈવ ડેમો આપીએ માત્ર તમારા માટે. હું હા બીજે ક્યાંય અમે કરતા નથી. સમજો કે અમારી સાસુ છે નહીં, તમારે ધારવાનું છે. આપણે ગણિતમાં ન ધારી, ધારો કે એક્સ, અને ઈ એક્સ જે પછી આપણને કોલેજ લાઈફમાં યાદ આવ્યા છે. ધારો કે આ મારી સાસુ છે અને એની વહુનો હાથ, સોરી એની સાસુનો હાથ પકડે, પછી આમ હાથ પકડીને સાસુને ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે, ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે, ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે. 8 મહિના સુધી મેં આ માર્ક કર્યો. 8 મહિના પછી મેં પૂછ્યું, મેં દી હર રોજ સુબહ આપ ક્યાં કર રહે હો? મને કે बाबा रामदेव जी ने कहा है हर रोज सुबह सांस को अंदर लो
સાસ કો બહાર છોડો, સાસ કો અંદર લો. મેં કીધું આ પ્રાણાયામથી કઈ ફાયદો થયો? એ કે પપ્પાજી બહુ ખુશ રહે છે બિચારા પપ્પા. અરે કેટલી કેટલી વાતું કરીએ ને સમયગાળો ચાલવો છે. મારે જે મૂળ વાત કરવી છે એના ઉપર આવું કે કેટલી સરસ મજાની વાતો સાસુ વહુને હંમેશા સ્ટેજ ઉપરથી હું કહેતી હોઉં છું કે 60 વર્ષે છે ને તમારી સાસુનો સ્વભાવ ચેન્જ ન કરવો, એમાં નહીં ફેરફાર થાય. ને હંમેશા વ્યાસપીઠના ભાગવત ભગવાનની સાક્ષીએ કહું છું, હંમેશા કહેતી આવી છું કે 14 ફેબ્રુઆરીના દિવસે, વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો, એક ગુલાબ તમારી સાસુને આપીને કહેજો કે વિલ યુ બી માય વેલેન્ટાઇન. આઈ ડોન્ટ થિંક સો કે પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર પડે અને એની પહેલ મારી જનરેશને જ કરવી પડશે. ક્યારેય એમ ન કહેતા કે આ મારું ઘર છે. નેવર. તમે જે ઘરમાં છો ને એ તમારી સાસુનું ઘર છે, કારણ કે 25 વર્ષથી એક સપનાથી એણે એક દિવાલ સજાવેલી છે. એ સાસુનું ઘર છે. નેવર. ક્યારેય ન કહેતા. અને કેવડો હરખ હોય જ્યારે દીકરાનું નક્કી થાય ને ત્યારે સૌથી વધારે હરખ માને હોય. જો આખા ગામમાં કહેવાય છે મારી વહુ તો દીકરી છે, મારી વહુ તો દીકરી છે, ને એ જ 6 મહિના પછી કહેતી હોય દીપડી છે દીપડી. આ હરખ સાસુનો છે. ક્યાંક મેણા ટોણાથી કોણ જાણે શું થતું હોય તો હજી હું નથી સમજી શકી, પણ સાસુમાં જ્યારે પહેલી વાર વહુ ઘરમાં આવે છે ને એનો હરખ કેવો હોય કે આમ પોખે, ખબર છે? પોખણા આપણે થયા હોય જ્યારે આપણા લગ્ન થયા હોય ત્યારે આમ પોખે ત્યારે એક સાસુ એની વહુને કહે છે. એ વાત એની વહુનું એક ગીત, મારે સાસુનું ગીત તમારા સુધી પહોંચાડવું છે કે બહુ સરસ મજા સાસુ પોંખતા પોંખતા કહે છે કે વહુ તને એક વાત કહું, વહુ તને એક વાત કહું, પોંખી તી આ ઘરમાં મુજને પણ એકવાર, આમ જ તો લાવ્યા હતા સૌ. એ વહુ તને એક વાત કહું, પોંખી તી આ ઘરમાં મુજને પણ એકવાર, આમ જ તો લાવ્યા હતા સૌ. અણજાણી ભીતોને પોતીકી કરતા મેં મારી મેળે શીખી લીધું, ને ચહેરા પર તરવર્યું સ્મિત સદા રાખી, ને સાસરિયું એમ જીતી લીધું. એ વહુ તને એક વાત કહું. અને હવે પછીની પ્રાણ જેવી પંક્તિ કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય, ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય ત્યારે જ તો બગડે છે ભવ. એ વહુ તને એક વાત કહું, ઘરને સંભાળજે, ગલઢાને પાડજે, વાળજે તું વાસીદા હાથે, મેણાઓ ટાળજે ને અહમ ઓગાળજે, ને રહેજે તું બાળજે તું બહાનાઓ સાથે. લક્ષ્મીનું બિરુદ, આપણને લક્ષ્મી કીધી છે ને, લક્ષ્મીનું બિરુદ ઉજાડજે ને કાઢજે, લક્ષ્મીનું બિરુદ ઉજાડજે ને કાઢજે. વાત આ યાદ રાખે તો બહુ. એ વહુ તને એક વાત કહું, એ વહુ તને એક વાત કહું. સરસ મજાની કવિતા. જો ગમી હોય તો આના ગીતકાર છે સાઈરામ દવે, એના માટે એકવાર જોરદાર તાલીઓ. પણ સાસુ વહુની વાત કરતાં કરતાં હું મૂળ વાત લાફ્ટર ચેલેન્જની કરતી હતી. અક્ષય કુમાર સર જે વાત માટે મને સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું હતું એ વાત મારે આજે વ્યાસપીઠ ઉપરથી મારે ભાગવત ભગવાનની સાક્ષીએ મારી આ વાતને પવિત્ર કરવી છે કે જે વાત સ્ટાર પ્લસ ઉપર મેં રજૂ કરી હતી અને જેના માટે મને સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું હતું. મારા જીવનમાં બનેલી સત્ય ઘટના કે જામનગર મારો પ્રોગ્રામ, આખી રાતનો ઉજાગરો, બીજા દિવસે તાત્કાલિક મારે મુંબઈ જવાનું થયું. હવે જેવું મુંબઈ જવાનું થયું ને એટલે મને ટ્રેનમાં રિઝર્વેશન ન મળ્યું, મને ફ્લાઇટમાં કોઈ સીટ ના મળી, એટલે વિધાઉટ રિઝર્વેશન મારે સફર કરવી પડી. વાત બહુ લાંબી છે, હું ટૂંકામાં કહું જે મને સમય આપ્યો છે એ પ્રમાણે, કારણ કે આ બધા આવી ગયા છે મૂળ સાજિંદા. હા મને ખબર છે, પણ મારે આ લોકોને વખાણવા તો જોઈએ ને, વખાણવા જેવા છે બધા. કેવી સરસ મજાની ભાગવત ભગવાનની હારે રહેવા મળે છે આવી પુણ્ય અને પવિત્ર જગ્યાએ, અને 4-5 કલાક સુધી એવા સરસ મજાના વાંસળીવાળા તો આવ્યા જ નથી, એવી મીઠી મીઠી વાંસળી વગાડે, એવો મીઠું મીઠું હાર્મોનિયમ વગાડે, ખાલી સાંભળીને તો એમનેમ ડાયાબિટીસ થઈ જાય બોલો. પણ આજે તો ડૉક્ટર છે એટલે સુગર ફ્રી વગાડજો. પણ એકવાર આખી સાજિંદાની ટીમને જોરદાર તાલીઓથી વધાવો કે સમયસર આવી ગયા છે. પણ હું શું વાત કરતી હતી? રેલવે. એટલે આખી રાતનો ઉજાગરો, એટલે મારે રિઝર્વેશન વગર જવું પડ્યું. એટલે રિઝર્વેશન વગર આમાં જનરલ ડબ્બામાં કોઈ સફર કરી છે કોઈ મારા જેવા? હાથ ઊંચો કરો તો. બાલ્કની,
બધાય મારા જેવા જ છો હાઈશ. જોકે રાજકોટના તો તમારી જ દીકરી છું ને, આપણે બધાય હરખા હો. ખાલી ફરક એટલો છે કે હું અહીંથી બોલું છું ને તમે બોલતા નથી. બાકી તમારા મનની વાત જ અહીંથી પહોંચાડું છું તમારા સુધી. એટલે જનરલ ડબ્બામાં વાતાવરણ કેવું હોય, એક તો બધાય બેઠા હોય અને વાતું કરતા હોય, એક એક થેપલું બટકાવે અને હાથ પેઢી જૂની ઓળખાણ કાઢે. હરામ જેવી ઓળખાણ ક્યાંય કામ આવે તો. એટલે મારી સામે એક માજી બેઠા હતા. મને કે બેટા અમદાવાદ આવે તો ખબર પડે? મેં કીધું હા અમદાવાદ આવે તો મને ખ્યાલ આવે. તો કે અમદાવાદ આવે ને એટલે તું મને કહેજે. મેં કીધું પાક્કું, અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ. હવે જનરલ ડબ્બામાં બધા વાતચીત કરતા હોય તો અહીંયા વાતચીત થતી હતી સામ્યવાદ ને કોમવાદ ને ભાષાવાદ ને રંગવાદ ને અપવાદ ને. માજી કે આ બધાય વાત ભૂલી જા, ખાલી અમદાવાદ યાદ રાખજે. મેં કીધું ના માજી મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ. હવે આખી રાતનો ઉજાગરો હોય તો કોઈ માણસને જરાક ઝોંકું આવે કે નહીં? બાલ્કની તે મને જીરીક ઝોંકું આવ્યું, લગરીક. તે મારા મોઢા ઉપર પાણી છાંટ્યું. એ કે અમદાવાદ જતું રહેશે જ ખબર નહીં પડે. મેં કીધું માજી મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ. વળી હું મોબાઈલ જોતી હતી, મારો મોબાઈલ લઈ લીધો. એ કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. અરે મેં તો માજી મને યાદ છે, અમદાવાદ આવશે એટલે કહીશ. એટલી વારમાં અમદાવાદ આવ્યું. મેં માજીને કીધું જાગો, અમદાવાદ આવ્યું. તમે નહીં માનો, એણે થેલામાંથી 2 ડબ્બા કાઢ્યા. મને કે મારા વહુએ કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલા અથાણા ખાઈ લેજો. એના થેપલા ને અથાણા એ મારા મગજનું દહીં કરી નાખ્યું. અને આટલું ઓછું હોય ને એમ હેમલ દાદા ચીકુ કાઢ્યું, ચીકુ. મન કે સુરત સુધીમાં મારી સુરત ન બગડી જાય. મેં ડબ્બો બદલી નાખ્યો. મેં આની યાર હું ન પહોંચું મુંબઈ. હું બીજા ડબ્બામાં ગઈ. ત્યાં મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. હવે માથે મોટું કપાળ તો ઘણા બધાના મોટા હોય, પણ એ ભાઈમાં એક વિશેષતા હતી. વિશેષતા ઓલું ખબર છે, પોસ્ટની ઓલો ટિકિટ આવે, ટપાલમાં ચોંટાડવાની ટિકિટ ન આવે, એ અહીંયા ચોંટાડી હતી. તમે બધા તો ટપાલવાળા જ છો ને? આ એવું ન બોલાય મારે. ટપાલું જ લખી છે ને ઓલું કયું ગીત, ફૂલ તું મેં, યાદ છે ગીત? એ મનમાં ગાઈ લેજો. ઈ ટપાલમાં આપણે જે ટિકિટ ચોંટાડી છે ને એ ટિકિટ અહીંયા ચોંટાડી હતી. એટલે મારે તો કાંઈ ન પૂછાય. થોડીક વાર પછી ટિકિટ ચેક કરાવ્યા. ટિકિટ. ઓલા ભાઈને કે ટિકિટ. એ ભાઈ કે આ રહી, આ ચોંટાડી. ટિકિટ ચેકર કે આ ટિકિટ ન હાલે. ઓલો ભાઈ કે કેમ ન હાલે? આ ટિકિટથી ટપાલ કાશ્મીરથી કન્યાકુમારી જાય, અમરેલીથી અમેરિકા જાય. તો કે મારે તો અહીં વડોદરા સુધી જ જવું છે. હવે ટિકિટ ચેકર ઘરનો ઘા ખાધેલો, કાંઈ બોયલો નહીં, પણ વાહામાં 2 ઢીકા મારીને વયો ગયો. ઢીકામાં તો ખબર પડે ને, રંગીલા રાજકોટ એમાં જ ખબર પડે આપને. તો વાહામાં 2 ઢીકા મારીને વહી ગયો. તો ઓલો ભાઈ હસી હસીને ઊંધો થઈ ગયો. મેં દાંત શેના કાઢો છો તમને? મારીને ગયો. મને કે ટિકિટ ચેકર બુદ્ધિ વગરનો છે. મેં કીધું કાં? એ કે ટિકિટ અહીંયા ચોંટાડીને સિક્કો વાહામાં મારીને વયો ગયો. આને નડે જીએસટી. અને મારે તો ફ્લાઇટમાંય સારા અનુભવ નથી થતો. હમણાં હું લંડન ગઈ હતી, તો લંડન મારા પ્રોગ્રામ, તો હું ફ્લાઇટમાં બેઠી ને તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. હવે એમાં ઓલું એર હોસ્ટેસને બોલાવવાનું પેલું કોલ બટન હોય, એટલે એને બટન દબાવ્યું એટલે એર હોસ્ટેસ આવીને કે મે હેલ્પ યુ. એટલે ઓલા ભાઈ કે તમે મારા વાઈફ જેવા લાગો છો. બિચારી શિષ્ટ રીતે ઓલી હોય, સોફેસ્ટિકેટેડ, એને રહેવું પડતું હોય, એને એવું શીખવાડ્યું હોય. એટલે બિચારી હસીને વહી ગઈ. વળી ઓલાએ બટન દબાવ્યું, વળી આવી કે મે હેલ્પ યુ. ઓલ્યો કે તમે મારા વાઈફ જેવા લાગો છો. આવું 10 મિનિટ આવેલું. વળી 10 મિનિટ પછી બટન દબાવ્યું. ઓલી કે મે આઈ હેલ્પ યુ. ઓલો કે તમે મારા વાઈફ જેવા લાગો છો. પછી ઓલીનો પિત્તો હયલો, 2 ફડાકા માર્યા. તો ઓલો ભાઈ હસવા માંડ્યો. મેં કીધું કાં હસો છો? એ કે સ્વભાવે મારા વાઈફ જેવો જ છે. અને રેલવેના જનરલ ડબ્બામાં વાતાવરણ કેવું હોય, આજે મારે એ વાત તમારા સુધી કહેવી છે કે વાતાવરણ 2 મિનિટ ભૂલી જાઓ કે આપણે રેસકોર્સના ગ્રાઉન્ડમાં બેઠા છીએ. 2 મિનિટ, છેલ્લી 2 મિનિટ ભૂલી જાઓ કે આપણે રેસકોર્સના ગ્રાઉન્ડમાં બેઠા છીએ. આપણે રેલવેના ડબ્બામાં બેઠા હોય, વાતાવરણ કેવું હોય, બધાય ખબર છે ઓલું વેચવા આવતા હોય બધુંય ફેરિયા. વિચારો કે આપણે જનરલ ડબ્બામાં બેઠા છીએ અને ફેરિયા વેચવા માટે આવે છે. ચના દાળ, લીંબુ ટમાટર વાળી ચના દાળ, છાશ, આદુ ઇલાયચી કેસર વાળી છાશ, ઉડ્ડપો. આ બધાયની વચ્ચે છેલ્લે આવે શિરડી વાલે સાઈ વાલે
અને આ બધાયની વચ્ચે અખંડ ધૂનની જેમ ચાલતું રેલવેનું એનાઉન્સમેન્ટ. यात्री कृपया ध्यान दें, ओखा से मुंबई जाने वाली ओखा एक्सप्रेस 166021 प्लेटफॉर्म नंबर 1 पर आने की तैयारी में है. धन्यवाद. પણ વાત તો બહુ લાંબી છે, પણ સમય થઈ ગયો છે. દાદાને આપણે સાંભળવાના છે. આવો સરસ મજાનો પ્રોગ્રામ હોય, પણ ખાલી મારે છેલ્લે એટલું કહેવું છે કે જો તમારા મનરૂપી પ્લેટફોર્મ ચોખ્ખું હશે ને તો ત્યાં ઈશ્વરરૂપી ટ્રેન આવશે આવશે ને આવશે જ. કાનાને યાદ કરવા માટે બેઠા છીએ. છેલ્લી વાત કહીને કે જમુના જલના કાંઠે યશોદા માતા પાણી ભરવા ગયા હતા. એટલે જમુના જલમાં છે ને બધાય દીવાઓ મૂકતા હતા. એટલે દીવાઓ થોડો આગળ જાય ને પછી દેવ થઈ જતા હોય. એટલે જે દીવા આમ કાના ત્યાં બાજુમાં કાનો નાનો 4-5 વર્ષનો કાનો બેઠો બેઠો જોતો હતો. જે દીવા એની બાજુ આવે ને એને આમ સંભાળી અને આગળ જવા દેતો હતો, બુझવા નહોતો દેતો કાનો. એટલે યશોદા માતા રોજ જોવે અને એક દિવસ એણે કાનાને પૂછ્યું, એ રી કાના, ये तू क्या कर रहे है? એટલે કાના કે मैं ये सब दिए को बचा रहा हूँ. એટલે યશોદા માતા કે तूने सबका ठेका ले रखा है, तू सब दिए को बचाएगा? ત્યારે કાનાએ જવાબ આપ્યો તો, नारे माँ नारे मैया, सब दिए को बचाने का ठेको थोड़ी ना मैंने ले रखा है. जो दिया मेरी ओर आएगा मैं बस उसे बचाऊंगा. આજના આ કથા મંડપમાં જેટલા દીવાઓ છે આપણે બધાએ આજે હૃદયથી કાનુડાને અર્પણ કરી દઈશું આપણું જીવન, તો કાનુડો આપણને બચાવશે બચાવશે ને બચાવશે જ. કારણ કે સમસ્યાઓ તો ગોવર્ધન પર્વત જેવી હોવાની ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખવાની જરૂર છે. અને સુદર્શન ચલાવવા માટે તો એક આંગળી કાફી છે, વાંસળી વગાડવા માટે 10 આંગળીની જરૂર પડે છે. હિંસા માટે માત્ર એક આંગળી કાફી છે, પણ સમાજમાં પ્રેમ રાખવા માટે 10 આંગળીઓ. એટલે આ 18 વરણ ભેગું થઈ અને ભાગવતજીને સાંભળે છે, તો આનાથી મોટું ઉદાહરણ એ કંઈ હોય જ ના શકે. અને રાજકોટના આંગણે આવી સરસ મજાની કથામાં મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો, એના માટે આભાર. ભાર્ગવભાઈનો આભાર અને રાધે રાધે પરિવારનો આભાર, અને તમને બધાએ મને શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.
હાલે ચીક 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 આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.